નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં 144 કરોડના ખર્ચે બનેલ બાયોડાયવર્સિટી પાર્ક માથાનો દુખાવો બન્યો। નગર પ્રાથમિક સમિતિની બધી જ શાળાઓમાં વિદ્યાર્થીઓને બૂટ મોજાની યુનિફોર્મનું વિતરણ કરાયું। ઉનાળુ વેકેશનમાં સરથાણા નેચર પાર્કની 40.39 લાખની આવક થઈ। અડાજણ પાલમાં ઈ સિગારેટનું ગેરકાયદે વેચાણ કરતા 2 ઇસમો પકડાયા। સચિન વિસ્તારમાં થયેલ હત્યાકાંડનો પર્દાફાશ, આરોપી ગણતરીના કલાકમાં ઝડપાયો। વડ સાવિત્રી વ્રતને લઈ મહિલાઓએ વડની પૂજા કરી પરિવારના સુખ સમૃદ્ધિની કરી કામના। સમાચાર વિગતવાર જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં 144 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બાયોડાયવર્સિટી પાર્ક હવે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પાર્કમાં વિશાળ વોકવે, વિવિધ જાતિના વૃક્ષો અને ઔષધિ છોડ શોખીન મુલાકાતીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ આકર્ષણરૂપ બન્યો છે। આ પાર્કમાં કુલ 15 જેટલા પ્રવેશદ્વારો છે, જે પાલિકા તંત્ર માટે સુરક્ષા અને જાળવણીના દ્રષ્ટિકોણનો મોટો પડકાર બની રહ્યા છે। જાહેર સુવિધાઓના સચોટ ઉપયોગ અને સંવર્ધન માટે પાર્કની જાળવણીની વ્યૂહરચના જરૂરી બની છે। હાલમાં સુરતના મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન સહિત પદાધિકારીઓએ બાયોડાયવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું। પાર્કની યોગ્ય જાળવણી માટે વધુ સુરક્ષા દળ, સીસીટીવી કેમેરા, નિયમિત સફાઈ કામગીરી માટે વિશેષ ભલામણ કરવામાં આવી છે। સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમી સંગઠનો પણ પાર્કના સુદૃઢ સંચાલન માટે તંત્રને સહકાર આપવા તૈયારી દર્શાવી છે। આ બાયોડાયવર્સિટી પાર્ક માત્ર હરિયાળી સહિતનો શહેરી જીવનશૈલી પ્રકૃતિના સંલગ્ન લાવતો પ્રયાસ છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ મોજાની, શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજવસ્તુ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। દર વખતે ગણવેશ સહિતની ચીજ વસ્તુઓ આપવામાં વિલંબ થવાની વિદ્યાર્થીઓ વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી। સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આગોતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં જ બધી શાળાઓમાં પહેલા દિવસે 2 થી 8 ધોરણના 1,68,000 વિદ્યાર્થીઓ બૂટ, મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો છે। દરેક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયા છે। શાળાના પ્રવેશોત્સવમાં આપવામાં આવ્યા છે। ઉત્સવની કામગીરી અંતર્ગત અત્યારે હાલમાં આજે જ બેસિક જોવાનું છે અને એ અંતર્ગત અમને જે કામગીરી સોંપવામાં આવશે એ કામગીરી કરવામાં આવશે। અત્યારે સાથે સાથે નવા સત્રની શરૂઆતથી જ પ્રવેશની કામગીરી શરૂ થઈ ગયેલી છે। આ વર્ષે અમારે વેકેશન દરમિયાન જ, વેકેશન પહેલા જ આમ જોઈએ તો પ્રવેશ યુનિફોર્મ શાળાને મળી ગયેલા અને પહેલા દિવસથી જેમ જેમ બાળકો આવતા જાય છે તેમ તેમ યુનિફોર્મ આપવાની કામગીરી શરૂ થઈ ગયેલી છે। પ્રવેશ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ નેચર પાર્કને ઉનાળુ વેકેશન ફળ્યું છે। આ વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન 1.49 લાખ જેટલા લોકોએ સરથાણા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેને લઈને 40.39 લાખની આવક થઈ ગઈ છે। સુરતના સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે। ઉનાળા અને દિવાળી વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે। ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયના વાઘ, સિંહ, દીપડા, રીંછ અને જળ બિલાડી સહિત પક્ષીઓ અને પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। ત્યારે આ વર્ષે 5/5/2025 થી 8/6/2025 સુધીના ઉનાળુ વેકેશન ગાળા દરમિયાન કુલ 1,49,076 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેથી કુલ 40,39,920 રૂપિયાની આવક થઈ છે। જ્યારે ગત વર્ષે આ જ ઉનાળા વેકેશન દરમિયાન 1,40,615 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી।
સુરત શહેર એસઓજી પોલીસે અડાજણ અને પાલ વિસ્તારમાં ઈ સિગારેટનું ગેરકાયદે વેચાણ કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 1 કરોડ 7 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે. આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વેપારીઓ ઈ સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઈ હોક્કાનું વેચાણ કરતા હોવાની તપાસ સુરત શહેર એસઓજી પોલીસ સતત કરતી હોય છે. ત્યારે એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે એક કોમ્પ્લેક્સમાં પાલનપુર ગામમાં પેલેસ ફ્લેટમાં ગેરકાયદેસર ઈ સિગરેટનો મોટો જથ્થો સંગ્રહ કરેલો છે. જેથી પોલીસે અડાજણ ભૂલકા ભવન સ્કૂલની સામે આવેલ મહાન ટેરેસ કોમ્પ્લેક્સમાં ફ્લેટ નંબર 904માંથી તેમજ સુરત પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર 404માં રેડ કરી એક સાથે 7 લાખથી વધુનો ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મંથન શાહ આજથી 1.5 વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી આ ઈ સિગરેટનો જથ્થો લાવ્યો હતો, જેમાંથી અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશનથી વેચવા માટે આપ્યો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીની ફ્લેવર્સની ઈ સિગરેટ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સચિન વિસ્તારમાં થયેલી એક હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે માત્ર કેટલી હત્યાના ગુનેગારને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલાઈ નાખ્યો છે. તારીખ 8 જૂન 2025ના રોજ રાત્રિના સમયે સુરત સચિન તળાવ ફળિયું ભાતીજી વિસ્તારમાં એક હત્યાની ઘટના બની હતી. માહિતી અનુસાર જગદીશ બાલુભાઈ રાઠોડ ઉર્ફે ગાંડિયા નામના વ્યક્તિ અને આરોપી વચ્ચે મહોલ્લામાં ઝાડ કાપવાની બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપી સુરેશ ઉર્ફે લાલો હસમુખ રાઠોડે ગુસ્સાની અવસ્થામાં ચપ્પાથી હુમલો કરી ગાંડિયાને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી તાત્કાલિક ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ સચિન પોલીસે તત્કાલ હરકતમાં આવી હતી અને સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે આરોપી સુરેશ ઉર્ફે લાલો હસમુખ રાઠોડને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે તેને હત્યાના ઘટના સ્થળે લઈ જઈ જ્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. વટ સાવિત્રી પૂજનું હિન્દુ સંસ્કૃતિમાં માનવામાં આવતું હોય છે. એક મહત્વપૂર્ણ વ્રત છે. આ ખાસ કરીને પતિ માટે દીર્ઘાયુ, આરોગ્ય અને સુખ માટે વહુઓ દ્વારા મનાવવામાં આવે છે. આ વ્રતનો મુખ્ય સંબંધ વડ વૃક્ષ અને મહાસતી સાવિત્રી સાથે છે. આ વ્રતની પાછળ કથા અનુસાર સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યભાનના મૃત્યુ પછી યમદેવ પાસે પોતાના પતિને જીવનની ભિક્ષા માંગી તેને પાછો મેળવ્યો હતો. તેની આ ભક્તિ, ધૈર્ય અને પવિત્રતાના તાત્વિક બળને લીધે યમદેવ પણ પ્રસન્ન થયા હતા. આ દિવસે સ્ત્રીઓને વટ વૃક્ષની પૂજા કરે છે અને વ્રત રાખે છે. પંચામૃતથી વૃક્ષને સ્નાન કરાવે છે, રંગોળી કરે છે અને ધાર્મિક કથાઓ સાંભળી પૂજન કરે છે. વડ વૃક્ષના ધાગા બાંધી પતિના સુખમય જીવન માટે પ્રાર્થના કરે છે. સુરતમાં આ વ્રતની ઉજવણી અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી હતી. વહેલી સવારે સુરતના અલગ અલગ મંદિરો ખાતે આ વ્રતની ઉજવણી અને પૂજા વિધિ કરવામાં આવી હતી. જિશ્વીની હાર્દિક સોનાવાલા છે ને આજે મારું પહેલું વટ સાવિત્રી છે ને આ વટ સાવિત્રીની પૂજા જે છે આપણે આપણા હસબન્ડની આયુષ માટે કરીએ છીએ ને આપણે વટની પૂજા કરીએ છીએ. આ તમે જોઈ રહ્યા છો એટલી બધી ભીડ છે. બધી આપણી પતિઓ માટે આયુષની પૂજા કરવા માટે આવ્યા છે ને આજે મારું પહેલું વટ સાવિત્રી છે એટલે મેં બહુ ખુશ છું. જય મહાદેવ. હું તપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી સેવક તરીકે ભાગ્યેશ પ્રકાશચંદ્ર જોશી મારું નામ છે અને આ મંદિરમાં હું સેવા આપું છું ઘણા વર્ષોથી. આજે વટ સાવિત્રી પૂનમનો ઉત્તમ દિવસ છે. જે દિવસે બધા માતાઓ બહેનો આજે પોતાનો સૌભાગ્ય જળવાઈ રહે, પોતાના સૌભાગ્યની રક્ષા રહે, પોતાના સૌભાગ્યના આયુષ્યની અંદર વૃદ્ધિ થાય તે નિમિત્તે આજે વટ સાવિત્રી પૂનમનું વ્રત કરવામાં આવે છે.
આજના દિવસે વ્રત કરવાથી પોતાના પતિદેવનું આયુષ્યની રક્ષા થાય છે, કોઈ પણ જાતની તેના પર વિઘ્ન નથી આવતું. એના માટે આ બહેનો આટલા તડકાની અંદર પણ બેસીને પોતાના સૌભાગ્યની લાજ રાખવા માટે અહીંયા આગળ બધા ભેગા થઈને પૂજા કરે છે અને સવારથી ઘણા બધા બહેનો અહીંયા આવીને પૂજા કરીને ગયા છે. નિવૃત્ત થયેલા કર્મચારીઓને ઝડપથી પેન્શન મળતું નથી તેમજ કર્મચારીઓની ભરતી બાબતે રજૂઆત કરવા ગયેલ યુનિયન સાથે ડેપ્યુટી કમિશનરે યોગ્ય જવાબ ન આપવાના આક્ષેપ સાથે આજરોજ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. યુનિયનના હોદ્દેદાર સાથે એક મિટિંગનું આયોજન જૂના સ્થાયી સમિતિ ખંડ ખાતે કરવામાં આવ્યું હતું. હોદ્દેદાર દ્વારા ખૂબ જ શાંતિપૂર્ણ કર્મચારીઓને અનેકવિધ પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. યુનિયન હોદ્દેદારો દ્વારા જે પ્રશ્ન રજૂઆત હતા તે સામે તેઓએ અનેક નકારાત્મક વલણ અપનાવેલું હતું તેમજ કર્મચારીઓને કોઈ પણ પ્રશ્ન શક્ય તેટલું વહેલું નિરાકરણ થઈ શકશે તેવી કોઈ હૈયા ધરપત કે બાંયધરી પણ આપેલ ન હતી. તેટલું જ નહીં, યુનિયનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ રજૂઆત સામે ગુજરાત સરકારના ઠરાવો નિયમોને બતાવીને આ માંગણી પૂરી થઈ શકે નહીં તેવું કર્મચારી કામદારો વિરુદ્ધ નકારાત્મક વલણ અપનાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી, અધ્યક્ષશ્રી, સ્થાયી સમિતિ અને કમિશનરશ્રીને મળીને અમે તમામ કર્મચારીઓ વતી રજૂઆત કરી રહ્યા છે કે તારીખ 6 જૂનના રોજ જે મીટિંગ મળી હતી એમાં ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતી લોકો એક કરતા વધુ પત્નીઓ રાખે છે. આમ કરીને તેમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં પરંતુ અમે તો ત્યાં સુધી આજે કહી રહ્યા છીએ કે તેમણે ભારત દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ લોકોનું અપમાન કર્યું છે, જેથી તમામ કર્મચારીઓનું પણ અપમાન કર્યું છે. જેથી અમારી પહેલી માંગણી એ છે કે શ્રીમતી નિધિ સિવાચને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી પરત ગાંધીનગર ખાતે મોકલવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા એમને ગુજરાતની બહાર મોકલવામાં આવે એવી અમારા મહામંડળ તરફથી અમારી માંગણી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં 144 કરોડના ખર્ચે બનેલ બાયોડાયવર્સિટી પાર્ક માથાનો દુખાવો બન્યો. નગર પ્રાથમિક સમિતિની બધી જ શાળાઓમાં વિદ્યાર્થીઓને બૂટ, મોજા અને યુનિફોર્મનું વિતરણ કરાયું. સચિન વિસ્તારમાં થયેલ હત્યાકાંડનો પર્દાફાશ, આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો. વડ સાવિત્રી વ્રતને લઈ મહિલાઓને વડની પૂજા કરી, પરિવારના સુખ સમૃદ્ધિની કરી કામના. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું.